સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનને તમારે મેનેજ કરતા શીખો. દેટ ઇઝ ધી આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. કારણ કે આ ત્રણ વસ્તુ છે ને તમને પ્રગતિ રોકે, તમારી શ્રેષ્ઠતાને એ રોકી શકે છે. તમે કોઈ વાતને સ્ટ્રેસમાં આવી જાઓ, ડિપ્રેશનમાં આવી જાઓ, તમે ટેન્શનમાં આવી જાઓ, આવી ઘટનાઓ તો બનવાની છે. પૃથ્વી પર 8 અબજની વસ્તીમાં કોઈ એમ કે મને ક્યારે સ્ટ્રેસ, ડિપ્રેશન નથી આવ્યું, તે વાત ખોટી છે. હા કે ના? પ્રોપરલી બોલો તો. બધા વી આર હ્યુમન બીંગ્સ, લેટ્સ એક્સેપ્ટ વી આર મોર્ટલ્સ. એટલે આપણે પણ બધા સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનમાંથી પાસ થયા જ હોય. That is inevitable, but managing it is mandatory. ફરજિયાત છે. તો એ કેવી રીતે કરવું? તો બહુ જ સરસ વાત ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે. જો અત્યારે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર શું કરે ખબર છે? તમે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ પાસે જાઓ ને, તે તમને સ્ટ્રેસ મેનેજમેન્ટની કેવી આવડત શીખવાડે. પહેલું શું કે, when you are feeling stressed and depressed, go on a long walk at the beach. બધી જગ્યાએ બીચ ક્યાં કાઢો? પ્રોફેશનલ્સને શું એડવાઇસ કરે છે ખબર છે? બિઝનેસમાં અને પ્રોફેશનમાં સ્ટ્રેસ્ડ આઉટ હોય ને, તેને આ સ્ટ્રેસ મેનેજર શું એડવાઇસ કરે? પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન. કે તમને આમ ગ્રીનની વચ્ચે બેઠો છો ને એવું થોડું આમ ફીલ થાય, કૂલ ફીલ થાય, કામ ફીલ થાય. કાં તો શું કે કીપ લુકિંગ વિધાઉટ બ્લિંકિંગ યોર આઈ એટ ધ સનરાઈઝ, એટ ધ સનસેટ. ચલો આ બધું હશે, પણ આ બધું છે ને વોટરિંગ ધ બ્રાન્ચીસ છે, નોટ વોટરિંગ ધ રૂટ. વોટરિંગ ધ રૂટ ભગવાન કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું. અર્જુન પોતે પણ સ્ટ્રેસમાં આવી ગયેલા કુરુક્ષેત્રના મેદાન પર, કે મારા વડીલો, મારા બંધુઓ, મારા ભાઈઓ સાથે હું નહીં લડી શકું ને શસ્ત્રો નીચે મૂકી દીધા. ભગવાન કૃષ્ણ એ વખતે આ મોડર્ન સ્ટ્રેસ મેનેજમેન્ટ એ કે ચાલે? કુરુક્ષેત્રમાં બીજ ક્યાંથી લાવવો? કુરુક્ષેત્રમાં વચ્ચે યુદ્ધની વચ્ચે ચેરિયટ ગ્રીન કેમનો પેઇન્ટ કરવો? વોટ ડીડ કૃષ્ણ ટેલ અર્જુન? થોટ પ્રોસેસ આપ્યો. એનો મતલબ શું? આપણે આપણા સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનમાંથી આપણા વિચારોથી જ આપણે બહાર આવી શકીએ છીએ. બાહ્ય કોઈ સાધનની જરૂર નથી. ભગવાન કૃષ્ણે અર્જુનને પહેલું કીધું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુન, તારે તારું કામ કરી લેવાનું, ફળ હું નક્કી કરીશ. હવે આ એક વાત નક્કી થઈ જાય તો સ્ટ્રેસ આવે. સ્ટ્રેસ ક્યાંથી આવે છે? વાય ઇઝ ધીસ નોટ હેપનિંગ? હા કે ના? આ બાજુ રિવર્સ સ્ટ્રેસ આવે, વાય ઇઝ ધીસ હેપનિંગ અગેન અગેન? એવો સ્ટ્રેસ. તેમાં ભગવાન કૃષ્ણે કીધું છે કે તારે તારું કામ કરી લેવાનું, ફળ હું નક્કી કરીશ. આપણે ફળની અપેક્ષા અને ફળ મારા ધાર્યા પ્રમાણે જ આવવું જોઈએ ને, એ નથી આવતું ને એમાં સ્ટ્રેસ આવે છે. હવે હું તમને 2 પ્રશ્ન પૂછું, બંનેમાં તમે હા પાડશો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી એનીબડી ઇન ધીસ ઓડિટોરિયમ, તમે મને ના નહીં પાડી શકો. શેલ આઈ સ્ટાર્ટ? ક્વેશ્ચન 1. આપણને બધાને અનુભવ છે કે કોઈક વખત ખૂબ સારું પ્લાનિંગ કર્યું, એક્ઝિક્યુશન કર્યું, તો પણ ધાર્યું પરિણામ ના આવ્યું. હા કે ના? ઓકે. ક્વેશ્ચન 2. કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, ઓછા વધતા રિસોર્સિસ હતા, અને આપણને એમ થયું કે એક્ઝિક્યુશનમાં મજા ના આવી, ટીમવર્ક સારું ના થયું, તો પણ ધાર્યા બહારનું પરિણામ આવી ગયું. હા કે ના? ધાર્યા બહારનું પરિણામ આવી જાય, કલ્પનાતીત. તો એની ઉપર આપણે વિચાર નથી કર્યો કે આવું કેમ થયું? હું જ હતો બે સિચ્યુએશનમાં, મારી જ બુદ્ધિ, મારી જ આવડત, મારી જ હોશિયારી, એકમાં મને સફળતા મળી, એકમાં કેમ ન મળી? તો આ વાત છે કે આપણે આપણું કાર્ય કરી લેવું, ફળ એ નક્કી કરે છે. અને એ ફળ છે ને રેન્ડમલી નથી નક્કી કરતા. ગોડ ડઝન્ટ પ્લે ડાઇસ કે આને 6 આવે છે, 3 આવે છે, 2 આવે છે, એવું નથી હોતું. 3 ઉપર આવે તો સક્સેસ આપું, 3 થી નીચે આવે તો ફેલિયર આપું, એવું એમણે નથી નક્કી કરેલું. એ આપણા પ્રારબ્ધ, કર્મ, ઘણા બધા ફેક્ટર્સ. આપણને 5-10 ફેક્ટર ખબર છે કે જે સફળતા લાવે, બીજા 5-10 આને પ્રોજેક્ટને ઇફેક્ટ કરે છે, આપણા કંટ્રોલમાં જ નથી. હવે રાતોરાત ધારો કે પોલિસી બદલાઈ જાય, તમારી પાસે ટીમ સારી હોય, ફાઇનાન્સ હોય, બેંકની લોન ઘરે આવીને પડી હોય, એટલે કે એકાઉન્ટમાં આવીને પડી હોય, સારા લોકો તમારી ટીમમાં હોય, એક્સપિરિયન્સ લોકો હોય, તમે પ્રોજેક્ટ પ્લાન આઉટ કરો, બરોબર એક્ઝિક્યુશન સ્ટેજ આવે ને ધારો કે ગવર્મેન્ટની પોલિસી બદલાણી, તો અને કાં તો કોઈ બીજા દેશે ખબર પડી તો તમારું એક્સપોર્ટ્સ બધું રોકાઈ જાય. પાછો આજે નવો એક બીજો દેશ ઊભો થયો 50% વાળો.
એટલે આ બધું આપણા હાથની વાત નથી, બદલાયા કરે. તો પહેલી આ વાત કરી. બીજી વાત ભગવાન કૃષ્ણએ બહુ જ સરસ કરી. બીજી વાત ભગવાન કૃષ્ણે કરી કે તરતી શોકમ આત્મવિદ. આ આપણા સનાતન ધર્મમાં જે વિચાર છે એ અદ્ભુત અને અદ્વિતીય વિચાર છે. કૃષ્ણે અર્જુનને કીધું કે અનંત જન્મ થઈ ગયા છે, આ તારો પહેલો જન્મ નથી. તું માન કે તું આત્મા છું, તું આ દેહ નથી. આ કેટલો અદ્ભુત અને લોફ્ટી વિચાર છે. દિવસમાં 2-4 વખત તો આપણા મનમાં આપણે બોલવું જોઈએ, તો ઘણા બધા સ્ટ્રેસીસમાંથી આપણે બહાર નીકળી જઈએ. અને ત્રીજી વાત કરી ભગવાન કૃષ્ણે કે મન મના ભવા, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. તો થોડું નામ સ્મરણ, થોડું ભક્તિ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, તો પણ આપણે સ્ટ્રેસ ટેન્શનમાંથી નીકળી શકીએ. આપણે આ છેલ્લો મુદ્દો ચર્ચા કરી રહ્યા છીએ અને આવતી 5-7 મિનિટમાં આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિઓ તો પણ ઘણા બધા આપણે સ્ટ્રેસમાંથી રિલીવ થઈ જઈએ. આપણા સત્શાસ્ત્રો ખાલી આ વાત કરે છે એવું નથી, આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે, ક્લિનિકલી એક્સપેરિમેન્ટલી પ્રૂવડ છે આ વાત, કે ભગવાનના નામ સ્મરણથી આપણને સ્ટ્રેસ રિલીફ થાય છે. હવે સ્ટ્રેસ રિલીફ થાય એનો આની સાથે શું સંબંધ? જીનિયસ સાથે. તો આઈ ગીવ યુ ધ લિંક, ધ બ્રિજ. તમારો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ઓછું થાય ને તમારું મન પ્રફુલ્લિત થાય, અને પ્રફુલ્લિત થાય એટલે તમને વધારે સારા વિચારો આવે, એટલે તમે શ્રેષ્ઠતા તરફ જઈ શકો. તો એ મેનેજ કરવા બહુ જરૂરી. તો તમે આખો દિવસ સ્ટ્રેસમાં તો લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તો મન મના ભવ, ભગવાન કહે છે કે થોડું મારામાં દિવસ દરમિયાન થોડું મારામાં મન રાખવાનો પ્રયત્ન કર. પછી દર્શન હોય, નામ સ્મરણ હોય, સાયન્ટિફિકલી પ્રૂવડ છે. તમે યુનિવર્સિટી ઓફ મિસોરીની વેબસાઇટ ઉપર જજો, એમાં એ લોકોએ 10 વર્ષ સુધી સર્વે કર્યો. સર્વેનું મુખ્ય કારણ શું હતું? વોટ રોલ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી પ્લેઝ ઇન વન્સ લાઈફ. ધર્મ અને અધ્યાત્મનો રોલ કોઈ વ્યક્તિના જીવનમાં કેટલો હોઈ શકે. 10,000થી પણ વધારે વ્યક્તિઓનો સર્વે થયો. 2 ગ્રુપમાં હતા. ગ્રુપ એ હતું જે રિલિજન સ્પિરિચ્યુઆલિટીમાં નહોતું માનતું, ગ્રુપ 2 હતું જે રિલિજન સ્પિરિચ્યુઆલિટીમાં માનતું હતું ને કંઈક ધાર્મિક વિધિ વિધાન કરતા હતા. ગ્રુપ એ, ગ્રુપ બી, બંનેનો સર્વે થયો ફોર ઓવર 10 years. આ લોકો એની વેબસાઇટ ઉપર લખે છે, હવે આઈ એમ કોટિંગ ધેમ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર, ખૂબ સાંભળવા જેવી, સમજવા જેવી વાત છે. યુનિવર્સિટી ઓફ મિસોરી લખે છે, પહેલી લીટી લખે છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. બહુ જ સરસ શબ્દો છે, સાંભળજો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર મસ્ટ ફોર રિહેબિલિટેશન સેટલિંગ. રિહેબિલિટેશન શું? તમે આંતરિક રીતે અત્યારે સ્ટ્રેસમાં છો, ટેન્શનમાં છો, એટલે ઇન કે દેટ યુ આર બ્રોકન, તમે તૂટી ગયા છો, તો એ તમને રિહેબિલિટેટ કરવા પડે ને. પુનર્વસન તમારું આંતરિક રીતે થવું જોઈએ ને, એનું સેટલિંગ બરોબર થવું જોઈએ ને. જેમ કોઈ કમ્યુનિટી અનસેટલ થઈ ગઈ કોઈ જગ્યાએ તો તેને ગવર્મેન્ટ રીસેટલ કરે છે, દેટ ઇઝ કોલ્ડ સેટલિંગ. તો આંતરિક રીતે આપણે અનસેટલ થઈ ગયા હોય તો આપણને સેટલ તો પહેલાં આપણે થવું પડે ને, તો જ જીવન જીવાય ને. તો પહેલો મુદ્દો શું લખે છે? રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર મસ્ટ ફોર રિહેબિલિટેશન સેટલિંગ. બીજી વાત લખે છે, એટલી અદ્ભુત આ વાત છે, તમને ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા જાગે ને એવી સરસ વાત આ યુનિવર્સિટી ઓફ મિસોરી એમના રિસર્ચમાં લખે છે. આ પણ શબ્દો ધ્યાનથી સાંભળજો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, they empower us to accept the situations that we are in. કેટલી સરસ વાત છે કે આપણા જીવનમાં જે સંજોગ અને પરિસ્થિતિનું નિર્માણ થયું, ધારો કે તમારો દીકરો 22 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, એક સિચ્યુએશન અનિચ્છનીય નિર્માણ થઈ. ઓકે, તમારા દીકરા કે દીકરીનું ડિવોર્સ થયું, એક અનિચ્છનીય સિચ્યુએશન જીવનમાં ઊભી થઈ. તમારા બિઝનેસ છે એને બ્રેકડાઉન આવ્યો, લોસ આવ્યો, ફિનાન્શિયલ લોસ, તો એક સિચ્યુએશન ઊભી થઈ. તો શું લખે છે યુનિવર્સિટી ઓફ મિસોરી? રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી એમ્પાવર્સ અસ ટુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન્સ ધેટ વી આર ઇન. જો આપણે એક્સેપ્ટ નથી કરતા ને એટલે આપણને સ્ટ્રેસ રહેશે. આવું કેમ મારી સાથે થયું, કેમ થયું? બધાને પ્રશ્ન છે ને જ્યારે ખોટું થાય ત્યારે. એનો જવાબ આપું સિમ્પલ લેંગ્વેજમાં? એનો જવાબ એ છે, એટલા માટે થયું કે ગોડ હેઝ નોટ સાઇન્ડ એન MOU વિથ યુ. ભગવાને તારી સાથે MOU સાઇન નથી કર્યું, જા બેટા પૃથ્વી પર જા और जो कुछ भी तू करेगा निर्णय जीવો ગુડી ગુડી હોગા. બધું ગુડી ગુડી થશે એવું ભગવાને કોઈની સાથે MOU સાઇન કર્યું છે? લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, અપ્સ એન્ડ ડાઉન્સ એન્ડ પાર્ટ ઓફ લાઈફ. અને સાઇન વેવ હોય તો જ મજા આવે જીવન જીવવાની. હા,
તમે બધું કેથેડ્રલ બધું ઇસીજીમાં બેઠા હો ને ત્યારે સ્ક્રીન ઉપર સાઇન વેવ આવવો જોઈએ, ફ્લેટ લાઈન ના આવી જોઈએ. ત્યાંય સાઇન વેવની જરૂર પડે તો રિયલ લાઈફમાં તો સાઇન વેવની જરૂર પડે ને. સાઇન વેવ દેટ મીન્સ યુ આર અલાઇવ. લાઈન ફ્લેટ થાય એટલે પતી ગયું. લાઈફમાં પણ એવું છે, સાઇન વેવ ઓકે થઈ શકે છે, ભગવાનની ઈચ્છા. બીજું વાક્ય આ પેરેગ્રાફમાં લખે છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. આ પણ બહુ જ સરસ શબ્દો છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી teaches you to come to terms with unresolved issues of life. કેટલા સરસ શબ્દો છે. ધર્મ અને અધ્યાત્મ આપણને શું શીખવાડે છે? આપણા જીવનના ઘણા બધા પ્રશ્નો અનરિઝોલ્વડ જ રહે છે. ધારો કે તમને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો તો અનરિઝોલ્વ છે ઇશ્યુ લાઈફ ટાઈમ. તમારે યંગ એજમાં કોઈ તમારા સ્પાઉસ યંગ એજમાં યુ લોસ્ટ હિમ ઓર હર, તમારા સ્પાઉસને ટુ કેન્સર, તો દેટ ઇઝ એન અનરિઝોલ્વ ઇશ્યુ. એ દુઃખ આપણે જીવનમાં કાયમ રહે. તો ટુ કમ ટુ ટર્મ્સ with that unresolved issue of life, religion and spirituality teaches you how to come to terms with that situation. આ કેટલો મોટો લાભ છે. નહીં તો આખી જિંદગી આ ના થયું હોત તો સારું હતું, આ ના પણ હવે નથી થયું, નહોતું થવા જોઈતું પણ હવે થઈ ગયું, હવે તાર શું કરવું? બોલ. You only two choices: cry, keep crying, sit back home and sleep into depression. Choice 1. Come out of it, accept the reality, it can be part of my life, go out and live your life. Choice 2. સિમ્પલ છે ને, બે જ ચોઈસ છે. હવે કઈ ચોઈસમાં રહેવું છે તમે નક્કી કરો. થઈ ગયું થયું, રિવર્સ નથી થવાનું. થઈ ગયું એ થઈ ગયું, રિવર્સ થવાનું નથી. તો કઈ ચોઈસ વધારે સારી છે? ચોઈસ 2. સિમ્પલ. અને ત્રીજી અને છેલ્લી વાત આ પેરેગ્રાફમાં લખી, એ પણ અદ્ભુત છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, સાંભળજો, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, they give us the strength and prepares us for any eventuality in life. આપણને ખબર નથી કાલે શું બનવાનું છે, પણ અત્યારથી આપણા માનસને ઘડી નાખે છે કે તારે ભવિષ્યમાં જે થવાનું એ વખતે તારે જે સ્ટ્રેન્થ જોઈશે ને. જો સિચ્યુએશન સમજો, ધર્મ અને અધ્યાત્મથી સિચ્યુએશન બદલાઈ જાય છે એવું નથી હોતું. એ થાય પણ ખરું, ન પણ થાય. બદલાય છે શું? આપણો એને જોવાનો અભિગમ, એની સાથે ડીલ કરવાનો અભિગમ. એટલે પ્રાર્થના શું કરે છે? We don't pray for a lighter load, we pray for a stronger shoulder. સિચ્યુએશન તો આવે જીવનમાં, પણ હું ડીલ કરી શકું એની સાથે. તો કેવી સરસ વાત કરી કે ઇટ પ્રિપેર્સ યુ મેન્ટલી ટુ ડીલ ઇફેક્ટિવલી વિથ એની ઇવેન્ચ્યુઆલિટી ઇન લાઈફ. આગળ જીવનમાં કંઈક બની જવાનું છે, એ તો બનવાનું જ છે, કારણ કે કર્મ અને પ્રારબ્ધમાં છે. પણ અત્યારથી તમારું માનસ આ ધર્મ અને અધ્યાત્મ સ્ટ્રેન્થ આપે છે કે ઇવેન્ચ્યુઅલિટી આવે ત્યારે તમે શોકને બેર કરી શકો. એ બફર કેપેસિટી આપે છે. આ બધો કેટલો મોટો લાભ છે. એટલે ધર્મ અને અધ્યાત્મ રાખીએ તો આપણે સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન એ ત્રણેય ઓછું થાય તો આપણે સારા નિર્ણયો લઈ શકીએ, પ્રફુલ્લિત મન રાખી શકીએ, અને એ બહુ જ મોટી આર્ટ છે. How many of you believe that managing stress is a big art? Raise your hands. It's a big art. Managing stress is a very big art. That makes you genius. એટલે આપણે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી. Concluding. The art of becoming a genius માં પહેલો મુદ્દો attitude of excellence. બીજો મુદ્દો human relations. અને ત્રીજો મુદ્દો religion and spirituality. So repeat with me. The art of becoming a genius is first attitude of excellence. Second, human relations. Third, religion and spirituality. તો આપ સર્વેનો ખૂબ આભાર. Thank you very much for patiently listening to me.